સર્વપાવનાશનં મંગલાં ચ સર્વેષાં પરમં નમો દુર્વારરાગાદે વૈરિવારણ્યાય અર્હતે યોગિનાથાય મહાવીરાય મોક્ષમાર્ગસ્ય નેતારં ભેતારં કર્મભૂતા જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુરું અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે અહો શ્રી સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર પડતી વૃત્તિને સ્થિર રાખનાર દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક સ્વરૂપ અતિથિ અપ્રમાત્મ અને ભોગનો વિગ્રહ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત છેલ્લે અયોગ્ય સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાભાદ સ્વરૂપના સ્થિતિ કરાવનાર વિકાર જય ઓમ શાંતિ શાંતિ અનંત ભાવ વેદથી ભરેલી ભલી અનંત અનંતનય નિક્ષેપે વ્યાખ્યાની છે સકળ જગત હિતકારિણી હારિણી મોહ તારિણી ભવાબ્ધિ મોક્ષ ચારિણી પ્રમાણી છે ઉપમા આખ્યાની જેને તમારા કવિ તે વ્યર્થ આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે અહો રાજ ચંદ્ર બાળ ખ્યાલ નથી પામતાય જીનેશ્વર તણીમાં જાણી તેને જાણી છે ગુરુ રાજ તણી વાણી જાણી તેણે જાણી છે સ્વાધ્યાયમાં શ્રી નિયમસાર સતશાસ્ત્ર એનો શ્લોક 48મો છે. જેમ લોકાગ્રહ સિદ્ધ ભગવંતો અશરીરી અવિનાશી અતિન્દ્રિય નિર્મળ અને વિશુદ્ધ આત્મા છે તેમ સંસારમાં સર્વ જીવો જાણવા. જેમ લોકાગ્રહ સિદ્ધ ભગવંતો અશરીરી અવિનાશી અતિન્દ્રિય નિર્મળ અને વિશુદ્ધ આત્મા છે તેમ સંસારમાં સર્વ જીવો જાણવા. સર્વ જીવ છે સિદ્ધ સમજે સમજે તે થાય સદગુરુ આજ્ઞા જીવસા નિમિત્ત કાળ. કોણ કોની મૈત્રી કરે કોની સાથે ક્લેશ જ્યાં દેખો ત્યાં સર્વ જીવ શુદ્ધ જ્ઞાની. સિદ્ધ ભગવાન અશરીરી છે
અને આપણો આત્મા અશરીરી છે. શ્રી ભગવાનનો આત્મા અવિનાશી છે અને આપણો આત્મા પણ અવિનાશી છે. એ અતિન્દ્રિય નિર્મળ અને વિશુદ્ધ આત્મા છે અને આપણે પણ અતિન્દ્રિય નિર્મળ અને વિશુદ્ધ આત્મા જ છીએ. અવસ્થામાં મલિનતા છે, સ્વભાવ તો શુદ્ધ છે. તેમ સંસારમાં સર્વ જીવો જાણવા. કોણ કોની મૈત્રી કરે, કોની સાથે ક્લેશ, જ્યાં દેખો ત્યાં સર્વ જીવ શુદ્ધ બુદ્ધ જ્ઞાની છે. આ દ્રષ્ટિથી જગતના દરેક જીવોના આત્મા તરીકે જાણો તો તમારી અંદરમાં પરિણામમાં વિષમતા નહીં આવે, ક્ષમતા રહેશે. એકેન્દ્રથી મળી પંચેન્દ્ર સુધીના 84 લાખ યુગના જીવ બધા આપણા જેવા જ આત્માઓ છે. જેને જેવા કર્મ બાંધ્યા એને એવા શરીરો મળ્યા, પણ આત્મા તો અશરીરી છે બધાને. દરેક જીવને આત્મદ્રષ્ટિથી જુઓ. કોણ કોની મૈત્રી કરે, કોની સાથે ક્લેશ, જ્યાં દેખો ત્યાં સર્વ જીવ શુદ્ધ ભૂત જ્ઞાની છે. આ મારા ગ્રુપના છે, આ મારા ગામના છે, આ મારી નાતના છે, બધું બાહ્ય દ્રષ્ટિ છે. સ્વરૂપ દ્રષ્ટિથી 84 લાખ બધા જીવો સર્વ જીવ છે. સિદ્ધ જે સમજે તે થાય, સદગુરુ આજ્ઞા જનદશા નિમિત્ત કાઢો. આપણો આત્માનું હિત કરવું હોય તો બધાને શુદ્ધ આત્મા, શુદ્ધ પરમાત્મા જેવા જાણવું. સ્વરૂપ દ્રષ્ટિથી જોતા ક્ષમતા આવે છે અને પર્યાય દ્રષ્ટિથી જોતા વિષમતા આવે છે. તો હવે દ્રષ્ટિ બદલવાની છે. તત્વ દ્રષ્ટિથી બધાને જોવાના છે, આત્મદ્રષ્ટિથી બધાને જોવાના છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું પર વિચારતો કામ. બધા આત્માઓ સિદ્ધ ભગવાન છે, સિદ્ધ ભગવાન જેવા છે. સિદ્ધ થવાની યોગ્યતા છે. કોઈને પ્રગટ થાય ના થાય એ આગળની વાત છે. અભવ્યો પણ સિદ્ધ જેવા જ છે. ત્યારે ભવ્ય બનીને લોકમાં સિદ્ધ થવાના નથી, પણ છતાં છે તો સિદ્ધ ભગવાન જેવા જ. દરેક આત્મા અનુત્પન્ન છે, અવિનાશી છે અને એક સમાન છે. એ દ્રષ્ટિથી બધાને જોવાથી આપણી અંદરમાં બધા વિષમ ભાવો ટળી જાય છે અને અવિષમ ભાવ વગર અમને પણ અબંધપણા માટે કોઈ અધિકાર નથી. તો આજથી આપણે આ દ્રષ્ટિથી બધાને જોતા શીખીએ. બધા આત્માઓ મારા જેવા છે. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી, તેથી ભાષ્યો દેહ. હવે દ્રષ્ટિથી આત્માના ગયો દેહથી. પહેલાં હું દેહને આત્મા માનતો હતો. હવે આત્મામાં દ્રષ્ટિ, હું આત્મા છું તો દેહ પ્રત્યેનો મેં જતો રહ્યો અને બીજા પ્રત્યેનો પણ રાગ દ્વેષને બહુ ભાવ હતા એ જતા રહ્યા અને આત્મા શુદ્ધ થઈ ગયું અવસ્થામાં. સ્વાધ્યાયનું ફળ બધાને સ્વરૂપ દ્રષ્ટિથી જોવા એ છે. તો બધા વિષમ ભાવો ટળી જશે અને અવિષમ ભાવની પ્રાપ્તિ થશે. અવિષમ ભાવ વગર અમને પણ અબંધપણા માટે કોઈ અધિકાર નથી. મૌન પણ એ ભગવાન યોગ્ય ભાવ છે. એકેન્દ્રથી મળીને પંચેન્દ્રિય બધા જીવો
આપણા જેવા જ આત્માઓ છે. કર્મને ભૂલથાપ ખાઈ અને જેવા ભાવ કરે એવા એના શરીર મળ્યા છે. પણ આત્મા તો બધાનો સમાન છે. શુદ્ધ નિશ્ચયથી જોવા જાઓ તો આ આત્મા એક ચૈતન્ય સ્વરૂપ જ છે. આ અખંડ પદાર્થમાં બીજા વિકલ્પો ઉઠવાની જગ્યા નથી કે હું દેવ છું કે નારકી છું કે મનુષ્ય છું કે XYZ છું. બધા આત્મા ચૈતન્ય ઘન આત્મા છે, ચૈતન્ય સ્વરૂપ છે. હું દેહાદી સ્વરૂપ નથી અને દેશથી પુત્ર આદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી હું આત્મા છું. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય છે અને બધા જીવો મારા જેવા ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. એમ જોવાથી પણ રાગ દ્વેષનો ક્ષય થઈ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ બીજું કહીએ કેટલું પર વિચાર તો ઔષધ વિચાર ધ્યાન. શુદ્ધ નિશ્ચય નહીં, શુદ્ધ સ્વરૂપને જ બતાવે છે. સંયોગી વસ્તુને અંદરમાં એ પકડતો નથી. तो अनेक पदार्थों से इस अखंड पदार्थ में अनेक दूसरे विकल्पों को उठने की जगह ही नहीं है कि हूँ देव छू के नारकी छू. हूँ देहवाणी मन नहीं हूँ तेमनु कारण नहीं करता न कार्यता न अनुमन ताहु करता नो હું રાગ દ્વેષ નમો નહીં હું તેમનું કારણ નહીં કરતા ન કાર્યતા ન અનુમન કાહું કરતા શાશ્વત એગો મેં શાશ્વત હું શાશ્વત આત્મા છું. ત્રણેય કાળ ત્રણેય લોકમાં ગમે ત્યાં અનાદિકાળથી અનંતકાળ સુધી હું એક જ ચૈતન્ય સ્વરૂપ જ છું અને બધા જીવો ચૈતન્ય સ્વરૂપ જ છે. કોણ કોની મૈત્રી કરે, કોની સાથે ક્લેશ, જ્યાં દેખું ત્યાં સર્વજીવ શુદ્ધ બુદ્ધ જ્ઞાની છે. જીવના જે વિભાવો થાય છે, કશા ભાવો થાય છે, એ બધા આત્માને નિમિત્તભૂત કરીને કર્મ દ્વારા ઉપજાવવામાં આવે છે. આમ આચાર્ય ભગવાન પછી યોગશાળામાં કે જેવી રીતે કુંભારનું નિમિત્ત પામીને પિંડ દ્વારા ઘટાડી થાય છે, એ રીતે જેટલા કષાય આદિ પરિણામ છે તે બધા ચેતનાને નિમિત્તભૂત કરીને કર્મ દ્વારા ઉપજાવવામાં આવે છે. ચેતના નિમિત્ત થાય છે અને વિભાવ થાય છે, એના દ્વારા આ બધા બંધના કારણ થાય છે. તો જે કારણ બંધના તે બંધનો પણ તે કારણ છે દશા મોક્ષ પંથ ભવ અંત. જેવી રીતે કુંભારનું નિમિત્ત પામીને માટીના પિંડ દ્વારા ઘોડાની ઉત્પત્તિ થાય છે. કુંભાર માટીનો ઘોડો થતો નથી, પણ એના નિમિત્તથી માટીમાંથી ઘોડો બને છે. ઘોડો માટીનો છે, ઘોડો કુંભારનો નથી. ઘોડાનો કરતા માટી છે, કુંભાર તો નિમિત્ત છે. નિમિત્તને કરતા તરીકે માનવા એ અજ્ઞાન છે. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય, સદગુરુ આજ્ઞા એની દશા. એ બધા નિમિત્ત કારણમાં નિમિત્ત છે.
એ આપણને પરમાત્મા બનાવતા નથી, નિમિત્ત થાય છે. એમના બોધનું નિમિત્ત પામી અને જે જીવ સ્વરૂપસ્થ થઈ અને સ્વરૂપમાં ઉત્પન્ન સ્થિર કરે છે એ બહિરાત્મામાંથી અંતરાત્મા અને અંતરાત્મામાંથી પરમાત્મા થઈ જાય છે. તો નિશ્ચય દ્રષ્ટિથી આત્માને જુઓ તો અવશ્ય તમને શાંતિ મળશે. હું પણ સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય, સદગુરુ આજ્ઞા જીવ દશા, નિમિત્ત કારણ માને. તો આચાર્ય ભગવાન અમૃતચંદ્રાચાર્ય ભગવાન સમાચાર ટીકામાં કહે છે કે જગતના પ્રાણીઓ એ સમ્યક સ્વભાવનો અનુભવ કરો કે જ્યાં આ બદ્ધ સ્પષ્ટ આદિ ભાવો સ્પષ્ટપણે તે સ્વભાવના ઉપર તરે છે, તો પણ તેમાં પ્રતિષ્ઠા પામતા નથી. કારણ કે દ્રવ્ય સ્વભાવ તો નિત્ય છે, એક રૂપ છે, અને આ બધા ભાવો અનિત્ય છે અને અનેક રૂપ છે. પર્યાયો દ્રવ્ય સ્વભાવમાં પ્રવેશ કરતા નથી. સ્વભાવમાં પર્યાયનો પ્રવેશ નથી, એમ કે છે. ઉપર ઉપર જ રહેશે પર્યાય. આ શુદ્ધ સ્વભાવ સર્વ અવસ્થાઓમાં પ્રકાશમાન છે. આ શુદ્ધ સ્વભાવ છે એ બધી અવસ્થાઓમાં પ્રકાશમાન છે. ગમે તે અવસ્થામાં હોય, વિભાવ અવસ્થામાં કે સ્વ અવસ્થામાં હોય, એ તો જેવો છે એવો છે. એવા શુદ્ધ સ્વભાવનો મોહ રહિત થઈ અને જગત અનુભવ કરો. મોહનો ત્યાગ કરો અને શુદ્ધ સ્વભાવને અંદરમાં ઉપરીને સ્થિર કરો કે હું તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું પર વિચારતો. તો આવા શુદ્ધ સ્વભાવનો મોહ રહિત થઈને, અજ્ઞાન ત્યાગીને, દર્શન મોહ અને ચારિત્ર મોહ યુક્ત ભાવથી રહિત થઈને એનો અનુભવ કરો. કારણ કે મોહ કર્મના ઉદયથી ઉત્પન્ન થતા મિથ્યાત્વરૂપ અજ્ઞાન જ્યાં સુધી રહે છે ત્યાં સુધી એ અનુભવ યથાર્થ થતો નથી. મોહનો ઉદય છે, મોહની કર્મનો, અને એના કારણે દર્શન મોહ અને ચારિત્ર મિથ્યાત્વ મોહ છે ત્યાં સુધી અજ્ઞાન રહે છે. એ મિથ્યાત્વાદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે, જે સમ્યક્વાદિક ભાવને ભાવ્યા નથી. જ્યાં સુધી મિથ્યાત્વને અજ્ઞાન છે ત્યાં સુધી એના ભાવ અજ્ઞાનમય રહેવાના, રાગદ્વેષ મોહમય ભાવ રહેવાના. ત્યાં સુધી એને યથાર્થ આત્માનો અનુભવ થતો નથી. અને અનુભવ મોક્ષ માર્ગ છે. અનુભવ ચિંતામણી રતન, અનુભવ है रस को, अनुभव मार्ग मोक्ष को, अनुभव मोक्ष स्वरूप. ગમે એટલું શાસ્ત્ર જ્ઞાન હોય કે બીજા જ્ઞાન હોય, એ અનુભવ જ્ઞાન નથી ત્યાં સુધી મોક્ષના કારણ થતા નથી. અનુભૂતિ હોય અને શાસ્ત્ર જ્ઞાન ના હોય તો મોક્ષ થાય છે. પણ જો હોય પૂર્વ ભણેલો પણ જીવને જાણ્યો નહીં તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમહી. પૂર્વ સર્વ કયા વિશે છે, જીવ કરવા નિર્મલો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભણ્યું છે.
તો હું વિકલ્પના સમૂહથી રહિત છું. વિકલ્પ હોવા છતાંય હું વિકલ્પાત્મક નથી, પર્યાયમાં છે. સ્વભાવ તો એ વખતે પણ નિર્વિકલ્પ જ છે. એ સ્વભાવની દ્રષ્ટિ થાય તો બધા વિકલ્પ જતા રહે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખો લોકતા વિલય થતા જીવા. તો નિયમ સાટિકામાં મૂક્યું છે કે સમ્યક જ્ઞાનનું આભૂષણ એવું આ પરમાત્મ તત્વ સમસ્ત વિકલ્પ સમૂહોથી સર્વતઃ મુક્ત છે. આમ સર્વ નય સમૂહ સંબંધી આ પ્રપંચ પરમાત્મ તત્વમાં નથી. બધા નયો છે. આત્મા તો નયાતીત છે, દેહાતીત છે, સર્વાતીત છે, કર્માતીત છે. પરમાત્માની અંદરમાં કોઈ નય નથી. ત્યારે પરમાત્માની દૃષ્ટિ થાય છે પછી નયોના વિકલ્પો બધા અસ્ત થઈ જાય છે. દ્રષ્ટિ કરાવવા માટે નયો છે, પણ દ્રષ્ટિ થયા પછી નયો છોડી દેવાના છે. ત્યાંથી ઘેરથી આવ્યા માટે ગાડીની જરૂર હતી, ગાડી લીધી, પછી અહીં અંદરમાં રૂમમાં દાખલ થયા પછી ગાડી છોડી દેવાની છે. આપણે કહીએ તો પછી ગાડી મળશે કે નહીં મળે જવા માટે, એટલે બાપુ જવાનું નથી આવતા, અહીં જ રહેવાનું છે. હજી જન્મે થયો નથી, મરણના વિકલ્પ કરે કે હું જન્મીશ ને પછી મારે મરવું પડે. એટલે બાપુ બધા મરે છે, તું નવો થોડો મરવાનો છે. તું તો અજર અમર અવિનાશી શાશ્વત છું. દેહ વિનાશી, મોહ વિનાશી, આનંદ બનો આત્માની દ્રષ્ટિ લાવો. વારંવાર આત્માની વાત સાંભળો, આત્માની વાત વિચારો, આત્માનું ચિંતન કરો, આત્માનું મનન કરો અને આત્માનો ઉપયોગ આત્માકાર કરો. એ જ આત્મધર્મ છે. બાકી બધા વ્યવહાર ધર્મ છે. તો આ પ્રપંચ પરમાત્મા તત્વ નથી તો પછી ધ્યાન વડે આમાં કઈ રીતે ઉપજે તે કહો. તો જેને આત્માનો નિશ્ચય નથી એને આત્મ ધ્યાન પણ થઈ શકતું નથી. અજ્ઞાની જીવો આત્મા સિવાય અનેક વસ્તુમાં હું આત્મા સિવાય ભાવ કરે છે. જેવી રીતે ધતુરાનું ફળ ખાધું હોય એ પથ્થરને સોનું માને, એમ અહીં આગળ કહ્યું છે પદ્માનંદ આચાર્ય ભગવાને નિશ્ચય 55 અધિકારમાં કે અજ્ઞાની જીવ કર્મકૃત બાહ્ય વિકારમાં પણ નિરંતર હું છું એમ માને છે. બરાબર છે. જેણે ધતુરાનું ફળ ખાધું હોય તે શું પથ્થરને પણ સુવર્ણ નથી માનતો? માને જ છે. કર્મકૃત બાહ્ય વિકાર છે એમાં હું આ છું, આ દેહ હું છું, હું દેહ વાણી મન નહીં, હું તેમનું કારણ નહીં, કરતા ન કારયતા ન હનુમંતા, હું કરતા નહીં. આત્મા સિવાય અન્યમાં હું પણ કરવાથી પરિભ્રમણ દિશા વધે છે અને આત્મામાં જ આત્માની ભાવના કરવાથી આત્મ ભાવના ભાવતા જીવ રહે કેવળ જ્ઞાન. આપણે અનેક પદાર્થો મારા છે ને હું છું એમ માનીએ છીએ. જ્ઞાનીઓ કહે છે કે હું પરતા નહીં પર ન મારા, જ્ઞાન કેવળ એક હું, જે જાણે જ્ઞાન કાળે જીવ તે જાતા બની. જાણનાર દેખનાર એવો મેં શાસકો નામ દર્શન લખો.
શેષામે વાયરા ભાવા સર્વે સર્વે લખણા. બનારસીદાસે સમસ્યા નાટકમાં કીધું, આજ કીધું છે કે સ્વજ્ઞેય આત્મા છે અને પરજ્ઞેય આત્મા સિવાયના જગતના સર્વ પદાર્થો છે. જેણે આ સ્વજ્ઞેય અને પરજ્ઞેયની ગૂંચવણ સમજી લીધી છે તેણે બધું જ જાણી લીધું છે એમ સમજો. સરસ વાત છે. એક આત્માને જ જ્ઞેય બતાવો. જેણે આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યો. આત્મા જ સ્વજ્ઞેય છે અને આત્મા સિવાયના બધા પદાર્થો પરજ્ઞેય છે. આ સ્વજ્ઞેય અને પરજ્ઞેયની જેને ગૂંચવણો ઉકેલી નાખી છે અને જેને આત્માની અનુભૂતિ કરી લીધી છે એને બધું જ જાણી લીધું છે એમ સમજો. જેણે આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યો. ને આત્મા સ્વસંવેદન દ્વારા જણાય છે, શાસ્ત્રોના વિકલ્પો દ્વારા નહીં. એ વ્યવહારથી છે. સ્વસંવેદન જ્ઞાન એ જ પરંપરાએ મોક્ષનું કારણ થાય છે. તો પરદ્રવ્યના વિકલ્પ છોડી અને આત્માના ચિંતન મનનો ઉપયોગ લગાડવાથી આત્માનો ઉપયોગ આત્મકાર થાય છે અને એ આત્મધ્યાન મોક્ષનું કારણ થાય છે. યોગશાસ્ત્ર પ્રભુત્વમાં આચાર્ય ભગવાન જણાવે છે કે પરદ્રવ્યની ચિંતામાં મગ્ન રહેનાર આત્મા પરદ્રવ્ય જેવો થઈ જાય છે અને શુદ્ધ આત્માના ધ્યાનમાં મગ્ન આત્મા શીઘ્ર આત્મતત્વને પ્રાપ્ત કરી લે છે. આચાર્ય ભગવાન યોગશાળામાં કહે છે, પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી. એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું કરું. કોણા સંબંધે વરગણા છે, રાખું કે પરહરું. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વાત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું. નિર્દોષ નરનું કથન માનું તે જેણે અનુભવ્યું. હે આત્મતારો આત્મતારો, શીઘ્ર એને ઓળખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ જોવા વચનને હૃદયે લખો. તો પરદ્રવ્યની ચિંતામાં મગ્ન રહેનાર આત્મા પરદ્રવ્ય જેવો થઈ જાય છે. તો પરમાંથી ખસ, સ્વમાં વશ, આટલું કરે તો બસ, અને નહીં તો 84માં હસ, અને તારી મૂર્ખામી ઉપર હસ, અને લે બસ. કેટલી અહીં બેઠા બેઠા ચિંતા કરી ઘરમાં, પછી મારા વગર 3 દિવસ થઈ ગયા હતો. હવે હું નહીં જોઉં તો પછી ઘર તો ખલાસ થઈ જાય, પણ ગામ ખલાસ થઈ જશે. કોને લાગતો નથી. હે કોને લાગતો નથી. કોને લાગતું એ સારું છે. અભિનંદન આપે છે કે અહીંયા આગળ કંઈ કરશો નહીં.
તો પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુझने રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ કે પરની ચિંતા છોડો. આત્મા સિવાય બધું પર છે, શરીરની ચિંતા પણ નહીં. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી, તેથી ભાષ્યો દેહ, હવે દ્રષ્ટિ થઈ આત્મામાં, તો ગયો દેહથી નહીં. જે ચિંતા કરો એના જેવા જીવ થઈ જાય છે. એ વખતે બસ ભાવ કરો એવા પ્રમાણે જીવનું સ્વરૂપ બની જાય છે. આત્માનું ચિંતન કરો, પરની ચિંતા છોડો, શુદ્ધ આત્માના ધ્યાનમાં મગ્ન થઈ જાઓ. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા में केली करे, શુદ્ધતા में સ્થિર રહે, તો અમૃત ધારા વરસે. દરેક મહાપુરુષોનો આ જ બોધ છે. વાંચીએ છીએ બધાનું પણ કરતા નથી. પદ્માનંદી આચાર્ય ભગવાને પણ નિશ્ચય 50 અધિકારમાં આ જ વાત મૂકી છે કે જીવ શુદ્ધ નિશ્ચય નહીંથી શુદ્ધ આત્માનું ધ્યાન કરતો શુદ્ધ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે, તથા વ્યવહાર નહીંનું અવલંબન લઈને અશુદ્ધ આત્માનો વિચાર કરતો અશુદ્ધ જ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. બરાબર છે, મનુષ્ય સોનામાંથી સોનામય કળું અને લોઢામાંથી લોહમય કળું ઉત્પન્ન કરે છે. સરસ વાત મૂકી છે. આચાર્ય ભગવાનના નિશ્ચય 50 અધિકારમાં 18મો શ્લોક છે. એમાં કહે છે કે જીવ શુદ્ધ નિશ્ચય નહીંથી શુદ્ધ આત્માનું ધ્યાન કરતો શુદ્ધ આત્મ સ્વરૂપનું કામ છે. શુદ્ધોશી બુદ્ધોશી નિરંજનોશી સંસાર માયા પરિવર્જિતોશી સંસાર સ્વપ્નમ તેજ મોહ નિદ્રા કુંકુંજ મુનિ ઉચ્ચંતી. કુંકુંજની માતા એના ઘરમાં કહેશે કે તું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વરૂપી આત્મા છો, આ સંસારની માયામાં ફસાઈશ નહીં. શુદ્ધોશી બુદ્ધોશી સંસાર માયા સંસાર સ્વપ્નમ તેજ મોહ નિદ્રા. સંસાર સ્વપ્ન જેવો છે. મોહની નિદ્રા છોડ, અજ્ઞાન છોડ, સ્વરૂપ દ્રષ્ટિ કરીને સ્વરૂપસ્થ થઈ જાય ત્યારે આત્માનું કલ્યાણ કરજો. અને આપણી માતા જો બેટા કે આ રાજ કપૂર છે, હો કંઈક ને કંઈક એવું પકડાઈ દે કે આખી જિંદગી સુધી એ કાંટો નીકળે નહીં. તો જીવ શુદ્ધ નિશ્ચય નહીંથી શુદ્ધ આત્માનું ધ્યાન કરતો શુદ્ધ આત્મ સ્વરૂપનું કામ છે. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા में केली करे, શુદ્ધતા में સ્થિર રહે, તો અમૃત ધારા વરસે. વારંવાર શુદ્ધ આત્માનું ધ્યાન કરવું. બાકી બધું સંયોગમાં છે. કર્મો અને વિભાવો બધા સંયોગમાં છે. જગતના તમામ પદાર્થો સંયોગમાં છે. આત્માને અસંયોગી એકાકી જુઓ. હું ત્રિકાળ એકાકી છું. ગમે એટલા સંયોગમાં હોય તો હું સંયોગમાં થતો નથી. મારા સ્વરૂપને હું ક્યારેય છોડતો નથી અને પરને હું પકડતો નથી. નિજ ભાવને છોડે નહીં, પર ભાવ કંઈ પણ ન રહે. જાણે જુએ જે સર્વતે હું, એમ જ્ઞાની ચિંતે. જાણનાર દેખનારી શાશ્વત ચૈતન્ય સત્તા છે. હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના ભાવતા જીવ રાગ દેશ લક્ષણ કરીને જ્ઞાનને પ્રાપ્ત કરે છે. તો શુદ્ધ આત્માનો વિચાર કરો. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતાને કેલી કરે, શુદ્ધતાને સ્થિર રહે, તો અમૃત ધારા વરસે. સોનામાંથી સોનાનું કળું થાય ને લોટામાંથી લોટાનું કળું થાય. સીધી વાત છે. સમજણમાં બધું આવે છે પણ જીવ અનાધિકારનું અજ્ઞાન છે એ છોડતો નથી.
એટલે આચાર્ય ભગવાન આ જ્ઞાનેશ્વર ભગવાન કહે છે કે હે જીવ, શુદ્ધ નહીંથી બધા જીવો શુદ્ધ જ છે એમ જાણીને તું ક્યારેય પણ શુદ્ધ આત્મતત્વની ભાવનાને ન છોડ. ખરેખર શુદ્ધ નહીંનું સેવન કરનાર જીવ સદાય શુદ્ધ જ રહ્યા કરે છે. શુદ્ધ નહીંનું સેવન કરે, શુદ્ધ નહીંથી બધા જીવો, સર્વ જીવ છે શુદ્ધ છે, બધા શુદ્ધ છે. કોણ કોની મૈત્રી કરે, કોની સાથે ક્લેશ, જ્યાં દેખું ત્યાં સર્વ જીવ શુદ્ધ બુદ્ધ જ્ઞાની. બધાને શુદ્ધ આત્મા મારા કુટુંબના છે ને ગ્રુપના છે, અમારો ઓપોઝિટ ગ્રુપ વાળા બધા આત્માઓ છે. આત્મા દ્રષ્ટિથી જોવાથી ક્ષમતા આવે છે અને પર્યાય દ્રષ્ટિથી જોવાથી વિષમતા આવે છે. હા, અમારો રાઈટ હેન્ડ છે ને અમારા લેફ્ટ હેન્ડ છે, અમારી આગળ પાછળ આ જ છે, બીજા કોઈ છે જ નહીં. બાપુ તારા કુટે છે ત્યાં સુધી છે બધા બધો પૂરો થયો એટલે પાછા એના એ જ છે. આત્માની દ્રષ્ટિ ચૂક્યો તો ગમે તે વિભાગમાં ઘૂસીને જીવ કર્મનો આશ્રય કરવાનો. કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિજવાસ, અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાન પ્રકાશ. હે જીવ, શુદ્ધ નહીંથી બધા જીવો શુદ્ધ છે એમ જાણીને તું ક્યારેય પણ શુદ્ધ આત્મતત્વની ભાવનાને ના છોડ. શુદ્ધ આત્માની ભાવના વારંવાર ભાવ, આત્મ ભાવના ભાવતા જીવ રહે કેવળ જ્ઞાન. શુદ્ધ આત્માની ભાવના ભાવ, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું, હવે કર વિચારતો પામ. આત્મ ભાવના ભાવતા જીવ રહે કેવળ જ્ઞાન. શુદ્ધ આત્માની ભાવનાને છોડ નહીં. ખરેખર શુદ્ધ નહીંનું સેવન કરનાર જીવ સદાય શુદ્ધ જ રહે છે. શુદ્ધ નહીં શુદ્ધ આત્માને જ બતાવે છે, એનો વિષય બીજો કંઈ છે જ નહીં. તો એ જીવ સદાય શુદ્ધ રહે છે. એક થોડો સમય પણ કહે છે, બહુ સરસ વાત તારણ સ્વામી મૂકે છે મમ્મલ પાઉડમાં, કે જો કોઈ अर्ध क्षण पण परमात्मा से प्रीति करता है, वह सब पाप को उसी तरह जला देता है जैसे काष्ठ के पर्वत को आग भस्म कर देती है. हे जीव, सर्व चिंता छोड़कर तू निश्चिंत होकर अपने चित्त को परमात्मा के पद में जोड़ और निरंजन शुद्ध आत्मा रूपी देव का दर्शन कर. ध्यान करते हुए शुद्धात्मा के दर्शन या अनुभव से जो परमानंद है भाई तू पावेगा, वह अनंत सुख परमात्मा देव को छोड़कर और कहीं तीन लोक में नहीं मिल सकता है. आत्माना आश्रयમાં જે આનંદ મળશે, ત્રણ લોકના પદાર્થો મળે તો આનંદ થાય એવો નથી. तो आत्मा और परमात्मा अलग रहे बहुकाल, सुंदर मेला कर दिया सदगुरु मिला दयाल. નિયમસાર શાસ્ત્રમાં પણ આ જ કીધું છે કે આત્મામાં જ નિજ આત્મિક ગુણોથી સમૃદ્ધ આત્માને એક પંચમ ભાવને જાણે છે અને દેખે છે. તે સહજ એક પંચમ ભાવને એને છોડ્યો નથી જ, અને અન્ય એવા પરભાવને ખરેખર જ પૌદ્ગલિક વિકાર છે તેને એ ગ્રહણ કરતો નથી જ. નિજ ભાવને છોડે નહીં, પરભાવ કંઈ પણ ન ગ્રહે. જાણે જુએ જે સર્વ તે હું, એમ જ્ઞાની ચિંતવે. આત્મામાં જ નિજ આત્મિક ગુણોથી સમૃદ્ધ આત્માને એક પંચમ ભાવને જાણે છે, દેખે છે. આ સહજ એક પંચમ ભાવને જ એને છોડ્યો નથી, સ્વભાવને છોડ્યો નથી.
અને અન્ય એવા પ્રભાવને કે જે પૌદ્ગલિક વિકાર છે તેને એ ગ્રહતો નથી. નિજ ભાવને છોડે નહીં પરભાવ કંઈ પણ નવગ્રહે, જાણે જુએ જે સર્વતે હું એમ જ્ઞાની ચિંત. હેમચંદ્રાચાર્ય ભગવાને પણ આ જ કીધું છે કે બહુ કહેવાથી અને બહુ દુર્વિકલ્પોથી બસ થાઓ. અહીં એટલું જ કહેવાનું છે કે આ પરમાર્થને એકને જ અનુભવો, આ એક શુદ્ધ આત્માને જ પરમાર્થને અનુભવો. કારણ કે નિજ રસના ફેલાવથી પૂર્ણ જે જ્ઞાન તેના સ્ફુરાયમાન થવા માત્રથી જે સમયસાર પરમાત્મા છે તેનાથી બીજું ઊંચું કોઈ ખરેખર કંઈ નથી. આત્માથી સૌ હીન. તો પુણ્ય પાપના કારણે સંસારના વનમાં પ્રવેશ થાય છે. એ જોનાર શુદ્ધ બુદ્ધિથી તે પુણ્ય પાપમાં ભેદ કરતા નથી. પુણ્ય અને પાપ બંને આશ્રયબંધના જ કારણો છે, સંસાર વનમાં જ ભ્રમણ કરાવનારા છે. એ દ્રષ્ટિથી સમાન છે. પુણ્ય અને પાપમાં તફાવત એમ નથી માનતો. એ મોહોથી આચ્છાદિત વર્તો થકો ઘોર અપાર સંસારમાં પરિભ્રમણ કરે છે. એમ પ્રવચન સાધના ગાથામાં 770 લખ્યું છે. પુણ્ય અને પાપ એક સોનાની બેડી છે ને એક લોઢાની બેડી છે. કઈ બેડી બાંધી હોય તો તમને મુક્તિ મળે? બંધને બંધન છે. તો જે કારણ બંધના એ બંધનો પણ એ કારણ છે દશા મોક્ષ પંથ ભવન. ઓમ શાંતિ શાંતિ શાંતિ. जिनवाणी के ज्ञान से सूझे लोकालो, सोवाणी नमस्कार महामंत्र.